પૂરો બોલો 12 રોજા વહી ગયા ખબર પડી નહીં. તમને જીંજરાનો થપ્પો લાગ્યો જો તાજે તાજો દેખાય છે તો મસ્ત છે તાજા જો લીલા છમ જેવા છે. હજી મારે આમાં નવરી થાવતા બધું નોખું પાડું ને કાલે આવ્યા આપણે હમણાં રોજાનો ટાઈમ થઈ જશે. આજ કેટલો ટાઈમ છે બે 6:57 હાલો છે ને એટલે બકાલામાં આપણે 4-5 દી નીરા સેજવાન ચટણી લઈ આવશે. હજી અમને તો પછી નામ પગ સાંભળ્યા નથી. અને આમાં પાણી છે ને બદલાવાનું હતું ને તમે કીધું બદલાવી લો કેમ કે આ ઓલા પીળા પડી ગયા હતા મરી ગયા હતા પાંદડા કાઢી નાખ્યા. અસ્સલામ વાલેકુમ મિત્રો, કેમ છો તમે? મજામાં જશો. તો આજ આપણે છે ને 6:30 વાગ્યા છે અને રઉફ નલ્ફીના રોજો રહ્યું છે બે ભાઈ બેને. અને હા અને પપ્પા છે ને બકાલું લેવા હતા ને એ તમને બતાવી દઉં. ને આજે અલ્ફીના કેટલામું રોજું છે આપણે? 12મું. તો ટાઈમમાં 12મું આપણે આ રોજું થઈ ગયું છે પૂરો. બોલો 12 રોજા વહી ગયા ખબર પડી નહીં. તો મેં કીધું કે હવે ટાઈમ મહિલો છે તો બ્લોગ કરી નાખી ને કપડા સુકાય છે તો આપણે લઈ લીધા. હાલો તમને વસ્તુ બતાવીશ. તો જો આજ તો મેં કપડા ધોયા કેમ કે રમઝાન મહિના ચાલુ છે ને એટલે ઓછા ને એવું બધું નાની મોટી વસ્તુ કાઢી જોતા જશો. અને અમારા રઉફભાઈ જો બધાને મોન હોળી આવી ગઈ છે અમારા આને અને તમને ઈ દેખાડતી આમ જો અહીંયા જીંજરા છે. આમની કો તમને જીંજરાનો થપ્પો લાગ્યો જો તાજે તાજો દેખાય છે તો મસ્ત છે તાજા જો લીલા છમ જેવા છે. હજી મારે આમાં નવરી થાવતા બધું નોખું પાડું ને કાલે આ પપ્પાના ભાઈબંધ છે ને એ પટેલ છે તેની વાડી છે તો બધું અહીંયા વાવ્યું તો લઈ આવ્યા. અને આ ધાણા છે જો એટલે ધાટા દો પછી લઈ લો. જો છે આ ધાણા છે જો આ રહ્યા. અને આ ધાણા આ તો તમને ખબર છે ને આ કેસુડો છે એ તેમને એમ રાખી દીધું છે સુકાવા રાખ્યું છે એનું કેમ કે હા હોળી હાટું તો નહીં પણ મારા સાબુ બની જશે આમાં. અને આ શું છે વટાણા જો આમાં મસ્ત અહીંયા વટાણા આ ધાણા અને આપડે આ ચણા તો મને બહુ ખાધે મીઠા છો. કાલ સાંજે છે ને લઈને બેઠી ને કેટલા ખૂટાડી દીધા કાલથીના. તો મેં પછી અહીંયા બધો કચરો થતો હતો ને તો બધું ઉપાડીને હમણાં કોઈ અહીંયા રહેતું નથી એટલે બધું ઉપાડીને મેં આમની પર રાખી દીધું. જો કુણા છે તો બસ હાલો અહીંયા આવી છું ને તો કપડાં લઈ લો. તો છે ને જો એ ધાણા અને બકાલું લઈ આવ્યા એ તમને બતાડું. તાજું છમ જેવો તો તમારે કાલે છે ને જમવાનો તો ખોરો પરત હતો ને તો અમારે દોઈ તૂટી ગઈ. આ તડકા પડશે ને આ જો ઓલા ભાઈ રહેતા હતા આજે મેં ઘરમાં જ કેટલું ભાઈ ગોળક ખાતા હશે ને એટલે તો અમારે કાલ જમવાનું હતું તો કાલે કઈ થયું નહીં. આજે બે ભાઈ બેન છે ને રોજા રહ્યા હતા. આપણે હમણાં રોજાનો ટાઈમ થઈ જશે. આજ કેટલો ટાઈમ છે બે 6:57 કપડા લઈ લો. આ બધા સેધીના છે બધા ખાતા લઈ લઈશ. આ બધા ત્યાં રાખી દે. અને બકાલું તમને કહું ને તો બકાલું બતાવો જો આ છે ને આઈ લેતા એવા બોલો. અને તો હું કરવું હશે અહીંયા બે આજે લુગડા ધોયા કમર દુખી ગઈ. અને આ બાર રાખ્યું છે અમારા હજી આવ્યા નથી લાગતા સંગીતા બેન ઉપર રહીએ છે ને એને કઈક બનાવવું લાગે છે તો મેં કાઢી રાખ્યું. તો જો હવે આ કેક અને બાફી કે શેકીને કીધું તું કે આ શેકી લેજે અને ખખેડી નાખજે એટલે ખાવામાં મજા આવશે. પછી આ લીલું લસણ છે ગાજર છે જો હા ગાજર છે આપણે આ ગાજર છે જો અને લીલી ડુંગળી છે. બકાલું ઘણું બધું છે અને બીજું કઈ હતું બેન આ રીતે જો રાંધવાનું છે થોડું ઘણું. આમાં છે
આપણે આ શું કહેવાય ગુલકા અને વાળો છે ને એટલે બકાલાના આપણે 4-5 દી નિરાત તો અટાણમાં આપણે કામકાજ કરી લઈ. ઓલા પૂયરા જ નથી પૂયરા આ તો અમારા કુકડા કેવા હવટાળાના ખુલ્લા હતા. હવે તો બહુ જ વાહે થાય છે. તો અટાણ બસ 6:30 ના હવે ટાઈમ થવા આવશે. 6:30 નહીં 41 થઈ ગયું છે. ચાલો હું છોકરાઓનું રોજાની તૈયારી કરું ને પછી આપણે મળીએ. તો આપણે જો છોકરા છે ને રોજુ ખોલવા બેસી ગયા છે. તો અટાણમાં મેં કીધું તમે ફ્રૂટ નહીં ખાવો તો આજે ચિપ્સ બે ભાઈ બેને ખાવી છે. તમે એમ કહેતા નહીં કે પાછો કારણે ઘડિયા ઘડી ચિપ્સ બનાવીને ખવડાવે છે. છોકરાઓ કોને ચિપ્સ ખાવી છે? હજી તો મારો છોકરો કઈ ચટણી કહેતો હતો ભાઈ? સેજવાન ચટણી. હજી સેજવાન ચટણી લઈ આવશે. હજી અમે તો કદી નામ પગ સાંભળ્યા નથી. તે લઈ આવશે ની ચિપ્સ ભેગું ખાવું છે. તો જો આપણે આટલા બધાની કટિંગ કરી ને અમે કાળા ન પડે ને તો આમાં છે ને પાણી નાખી અને અસલામાં કટિંગ કરતી જાઉં છું. તો મેં કીધું તમને આ થોડુંક મેં કીધું ખાઈ લ્યો. પછી મેં કીધું તમે ચિપ્સ ને શાક રોટલી ને પછી મોડેથી મેં કીધું 7-8 વાગશે ને 7 તો અહીંયા થઈ ગયા મારા. તમે ગરમા ગરમ તમને કરી દઈશ ને તો ચટણી ભેગા ખાઈ લેજો. તો લુગડા સકેલવાના પડ્યા છે. તમે જોતા જશો કે હમણાં જો આપણે લુગડા બહાર સુકાતા હતા તો એ થોડાક લઈ લીધા. હજી થોડાક બાકી છે. તો પછી આ બધાનું કરી નાખીશ જમવાનું. પછી સીધી બેસી જઈશ લુગડા સકેલવા. તો આટામાં આપણે અંધારું થઈ ગયું છે. તો હવે પછી મેં કીધું ખાઈ પી લ્યો. પછી નિરાતે મેં કીધું બસ શાક રોટલી ના ખાજો અને પછી આપણે મેં કીધું જરીક હાલવું હશે તો મેં કીધું ફરિયા માટા ફેરા કરજો. કાલે રહેશો રોજો બે ભાઈ બેન ના અલ્ફીના બધા થયા એક જ ગયો. કાપે એક જ ગયો. આપણા 12મો રોજો આપણા પૂરોજો થવા આજ થઈ ગયો. કાલ 13મો રોજો હશે. એટલે હમણાં તો 15 દી તો આમ નીકળી ગયા રમજાન ના. 15 દી જ રહ્યા છે. તમારે 2 દી રજા હતી તો મને એમ થયું કે મારા મમ્મી ના ઘરે જાઉં. આ ભાઈ બેન નહીં જાવું તો કાપે. તો પછી મેં કીધું હવે કાલ તો રજા નહોતી. હવે પરમદીની હોય ને તો જોવું છે. મેં કીધું જો અમને અમારા સાહેબ લઈ જાય ને કેમ કે કાલ ને એટલે કેન્સલ કર્યું કેમ કે આ હે ને હોય નહીં અમારો ધંધો હોય તો કાલ આ ધંધો હોય એનો એટલે બધું અમારું આમ બગડી જાય ને મને ગમે નહીં બસમાં જાવું. એટલે ભાઈ મેં કીધું કે હવે ઘરે રહી અને પછી મેં કીધું બીજે ત્રીજે દિવસ જોવાને રજા હશે ને તો જઈ આવશે ને. છોકરાઓને કાલ રજા નહોતી. પરમદીદ મને લાગે છે રજા હશે કેમ કે બાલ મંદિરમાં કાલે રજા રજા હોય ને તો ખબર પડી જાય આપણે બાલ મંદિરમાં જ. એટલે આજે આપણે થઈ ગયો છે બીજો દિવસ અને અમારા રવભાઈ જો આખા ભરાઈને આવ્યો હતો કલર વાળો. રૂપ આજે જ બધી હોળી રમી લીધી માં. કોને કલર નાખ્યો? હા તો જો એ લોકો આટલા કાલ હોળી છે. કાલે રજા છે કે નથી અલ્ફીના? રજા છે. કાલ રજા છે. હા તો કાલ આપણે છૂટીએ છે અને કાલ બ્લોગ છે ને આપણે ચાલુ કન્ટિન્યુ હતું તો પછી થયું નહોતું તો મેં કીધું આટામાં 12-12 થયા અને શાક મૂક્યું છે. હવે લોટ બાંધીશ કેમ કે અમે 2 જમવામાં છીએ. છોકરા 2 રોજુ રહ્યા છે અને જો કપડાનો ઢગલો યાદ નીકળ્યો છે તો હજી મારે સકેલવાના કપડા પહેર્યા છે તે કબાટમાં જમા કરતી જઈશ રાખતી જઈશ. અને બીજું માં રવભાઈ હવે 1-2 ભાઈ બેન આટામાં એક નાવાનું ધોવાનું હાલશે એટલે અમારા આમ ટાઈમ નીકળી જશે. ને શાક પાકી ગયું છે તો જુઓ તમે આજે આપણે કહ્યું છે વાલણ બટેકાનું શાક અને આમાં પાણી છે ને બદલાવાનું હતું તમે કીધું બદલાવી લો કેમ કે ઓલા પીળા પડી ગયા હતા મરી ગયા હતા. પાનવાઈ કાઢી નાખ્યા અને તાજા રાખી દીધા હતા. પાછા આપણે વાહ રાખી દીધા. મસ્ત વેલ થઈ હતી પણ પાણી છે ને સુકાઈ જાય. હવે ઉનાળો આવ્યો ને હવે આજ થાય. મને બહુ ગમે નકલી વેલ નો લગાડવું ગમે. આવી રીતે મસ્ત લાગે. પણ આપણે આ રાખી દીધું. તો આ સાહેબ આવ્યા તમે કે ગાળો થોડું ઘણું છૂટ કરી દો બાકી હવે રોટી કરી નાખીશ. તો કઈ નહીં મિત્રો જો આપણો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને હાઈપ કરતા ભૂલતા નહીં. તો ખુદા હાફિઝ.